ખાસ ઉનાળામાં અને ઉનાળો પૂરો થતાં સંધિકાળ અને ચોમાસું શરૂ થતાં જ્યારે ખાસ થોડોક વરસાદ પડી જાય છે અને પછીથી જે બફારો થાય છે, શરીરમાં પરસેવાનું પ્રમાણ ખૂબ વધે છે, આ સમયે આપણી શરીરમાં પાણીનું પ્રમાણ ખૂબ ઘટે છે. તે સમયે પાણી તો ખૂબ પીવું જ જોઈએ. જે લોકોને ઓછી આદત છે તે લોકોએ આદતને કેળવવી જોઈએ, પાણી ખૂબ પીવું જોઈએ. પરંતુ સાથે સાથે તમારી કિડનીના રક્ષણ માટે આપણે શું કરી શકીએ તેના વિશેની આજે એક મહત્ત્વની ટિપ્સ આપ સૌને આપવી છે. આપણે કિડનીની જ્યારે વાત કરીએ છીએ ત્યારે તેના માટેનો એક ખૂબ સારો પ્રયોગ, જવનો પ્રયોગ આજે હું આપને બતાવવા જઈ રહ્યું છું. જવને સાફ કરી અને તેને યવકૂટ કરી લેવાના છે. તેને ખૂબ જ સારી રીતે ખાયણીથી ખાંડવાના છે. મિક્સચરમાં ખૂબ ક્રશ નથી કરવાના. મિક્સચરમાં પણ જો તમારે ક્રશ કરવા છે તો તેને થોડા દરદરા રાખવાના છે અને તે પછી તેને પાણીમાં ઉકાળી લેવાના છે. માપ કેટલું રાખવાનું છે? 1 ગ્લાસ પાણીમાં 2 ચમચી જેટલા દરદરા પીસેલા જવને ઉકાળી અને ચોથો ભાગ વધે તેટલું પાણી રાખી અને તેને ઠંડુ કરી અને તમે કોઈ સ્ટીલની બોટલમાં ભરી શકો છો અને તેને રૂમ ટેમ્પરેચરમાં આવે પછી તમે તેનું પાણી પી શકો છો. જો તમે આખો દિવસ તેનું પાણી 7 દિવસ પીવો છો તો તમારી કિડની ખૂબ સારી ફિલ્ટર થઈ જશે. અને આ જ વસ્તુને જો તમારે નિયમિતપણે કરવી છે તો તમારે તેને ભરી રાખી અને દિવસના અમુક સમયે તમારે અડધો ગ્લાસ પીવો જોઈએ. ધારો કે તમે સવારે ઉઠીને નરણા અડધો ગ્લાસ પીવો છો, સાંજે પીવો છો અને રાત્રે સૂતી વખતે પીવો છો. ખાસ સૂતી વખતે તમારા સૂવાના 2 કલાક પહેલાં તમારે પાણી પી લેવું જોઈએ. ઉનાળો છે, તરસ લાગે છે તો ઘૂંટડો પાણી પીઓ, પરંતુ મોડી રાત સુધી પાણી પીવાથી કિડનીને લોડ પડે છે, જેના કારણે કિડનીને વર્ક કરવામાં રાત્રે મોડે સુધી જાગવું પડે છે અને તેને રેસ્ટ કરવાનો સમય ઓછો મળે છે અને તેને ફિલ્ટર કરવાનો જે રાતનો સમય છે તે પણ ખૂબ ઓછો મળે છે. જેથી રાત્રે મોડી રાત સુધી પાણી પીવું ન જોઈએ અને રાત્રે સૂવાના 2 કલાક પહેલાં અડધો ગ્લાસ જવનું પાણી પીવું જોઈએ. આ વસ્તુની પ્રેક્ટિસ કરવાથી કિડનીના રોગ નથી થતા. જે વારંવાર યુરિનમાં ઇન્ફેક્શન થાય છે, બળતરા થાય છે અને કિડનીના કંઈક ને કંઈક ડિસીઝ થાય છે, આમાંથી ખૂબ સારી રીતે બહાર નીકળી શકાય છે. ખાસ જેમને ક્રિએટિન વધે છે તેમના માટે પણ જવનો પ્રયોગ આશીર્વાદરૂપ છે. ચોક્કસ અજમાવશો.